તો ગાઈસ અમારે તો પાવ ધક્કો પડ્યો. મંદિરમાં જઈ માગું બધી મન તો મટી વાહ વાહ ભાઈ વાહ. તારો જોડે મોગામાં મોગે મળે પટી ગયું. હજી 2 સેકન્ડ નું ગીત ગાય પટી ગયું કે થઈ જાય બંધ ખેંચ. તું કોના કે તું બે એક જ જેવા આવો એ બિલાડી આવી એ દોડી શું જતી રીલા. બેંક ઓફ બરોડા પેલું ગીત નતું ગીત કયું બેંક બરોડા મેં ખાતો ખુલવાયો. જય માતાજી મિત્રો, આજે તો અમે જઈ રહ્યા છીએ પાસ ચડાવવા. બસનો પાસ નીકળવા માટે જઈએ. કરણને બે જઈએ અમે નવા બસ સ્ટેન્ડ પાટણના. શિવપુર ચોકડી આવી ગયા. હવે ઘરેથી બ્લોગ લેવા હતો ને આપણે. આ રસ્તામાં યાદ આવે કે ઉતારીએ બ્લોગ એટલે બ્લોગ ચાલુ કરી દીધો. વરસાદ આવવાની તૈયારી હો. વાતાવરણ જો વાતાવરણ કેવું કર્યું હોય. થોડા આવે થોડા ફોન ઉપર પડ્યા. કેટલા બધા ફોન ઉપર પડ્યા. આમાં નહીં દેખાતી. આવું કે વિડીયો નહીં દેખાતા. વિડીયો દેખાતા નહીં. આપણે પલડી ના જઈએ તો સારી વાત છે. વળતા પલળી જાવ. હાલ તો વરસાદ નહીં આવતો. વળતા એવો આવશે ને એવું લાગે બોલ. અને તો પાસ જલ્દી નીકળશે નહીં ભાવ. લાઈન હશે ઈકન ઓલા લાઈન હોય. હું દર ફેર જવું. અને શું મહિને ઘટાડવાનો? મહિને ના એટલે આ કેવું આ બધું કરાવ્યું ને આ વખતે વર્ષ ના બદલાનું એટલે આખું બધું પ્રોસેસ કરાવી પડે. આખું ઓનલાઈન ને બધું હલાન ના કરાવીને આપણે બધું. હવે કેવું ડાયરેક્ટ ખાલી 3 મહિને ખાલી બસ સ્ટેશન આવે ને ઈકન બસ સ્ટેશનમાં ખાલી હાલ દેવાનું એટલે થઈ જાય ડાયરેક્ટ જ. બસ સ્ટેશન ડાયરેક્ટ પછી થઈ જાય રિમ્યુ થઈ જાય. બસ આવી જાવ. બસમાં જવાનું આવી ટ્રાફિક તો મળી જ જાય. ઘણું કેવું આપણે હા બરે ટ્રાફિક. હા તમારે લઈ લો. હા તે બીજા કોકનું કોક મળી જ જાય. અમારે કે અમારે લઈ લો કે એમને લઈ લીધા વિડીયોમાં. રોજ આવું મળી જાય કોકનું કોક. હજી કાલે કર્યું તો કાલે એવું થયું. આજે એવું થયું. ચાક મિત્રો આપવા મળી જાય. હજી આ આઈડી તો ઓછા ઓળખે. પાટણ ફણીવા આપણે વધારે ઓળખે ને એટલે બધા આપણે મોઢું જ ઓળખતા. બધાને જેવું કે પાટણ ફણીવા મેકશે વિડીયો. મિત્રો હવે આપણે આ આઈડીમાં સપોર્ટ કરો. પાટણ ફણીવા કરો. એનાથી વધારે કરો. આમાં તો શું કેવું? હું તો કહું જલ્દી પાટણ ફણીવા કરતાં આમાં કરાવી દેવું હોય તો 10K ગમે તેમ કરાવો. આઈડી તો અમારી જ છે. બે હવે આવી જવા થયા બસ સ્ટેશન. પાટણના નવા બસ સ્ટેશન. આમ તો નવું પેલું કહેવાય પણ નવું હજી બને એટલે નવું તો બધા આયરું જ કે કોઈ બી જઈએ ને આપણે નવા બસ સ્ટેન્ડ લઈએ જ લઈ જાય બધા. પેલું જૂના બસ સ્ટેન્ડ જ કહેવાય. કેવું એ બની ભલે નવું નવું તો આરી જ કહે બધા. એ બની જાય નવું પછી આરી નવું કહે બધા. શું કેવું? અહીંથી એથી જાય વાંધો નહીં. તો ખાડા એકલા હજી ખાડીઓ પાણી વરસાદમાં પાણી બહુ ભરાય. હમણાં વરસાદ આવ્યો ને તારે કેવો ફોટો આવ્યો ને આખું બધું ભરાઈ ગયું. બોલ બધી બસો બહારથી ભાઈ બેસી જાય બધા. તો ભાઈ બહાર જ ઉભા રહે. જો ખાડા કેટલા એકલા જાય. આગળ પેલે એમની હોમે જવા દે. હોમે જો હોમ પેલી બાજુ પાર્કિંગ પેલી બાજુ હેરતા જાવ આપણે એટલે જ ને જવા દે. આવી ગયા પાટણના બસ સ્ટેશનમાં. બસ આવી ગઈ આપણી. હેડો 5 ઘડા પહેલા બસ આવી ગઈ. આજે તો લાઈન નથી. ડાયરેક્ટ નંબર આવી ગયો. 5 જલ્દી નીકળી જાય વહેલા. નકર લાઈનમાં ઊભું રહ્યા ને એક જ ઊભું લાઈનમાં ઊભા રહ્યા પહેલાં ખાસી ઘડા. અને 5 વાગે બારી બંધ થઈ જાય. પાછા ગેજો પડી બોલ. અડધો કલાક ઉપર લાઈનમાં ઊભા હતા અમે. ભીડ તો કેટલી બધી જો ભીડ કેટલી બધી હોય. 5 નીકળી જાય પછી શાંતિ. મારા પેચેલા બહુ તો ગાઈસ અમને તો ધક્કો પડ્યો કેમ કે અમારે ઓનલાઈનમાં થોડી ભૂલ થઈ ગઈ હતી. અમારે નોમમાં કેવું પાવતીમાં બીજું નામ હતું થોડું એટલે અલગ જી ને એવું અમારે અલગ થઈ ગયું હતું. એટલે કે તમે આ સુધારીને આવો ઓનલાઈનમાં તો તમને કરી નાખીએ. એકદમ પાવતીમાં જે પૈસા ભર્યા ને અમે એ પાવતી એમાં અલગ હતી ને આમાં અલગ હતું. એટલે આ તો ભરીએ ને
તો તમને કે ઉતાર દે કોઈક ગામ વચ્ચે કે અને અમે કરી નાખીએ કે આવા કોમેન્ટ તમે સુધારી ના આવો પછી કરીએ બાકી તો નહીં કરીએ હવે પાવો ધક્કો ખાવો પડશે એટલે નોમ ઊંધું લખાઈ ગયું હતું હવે નો મોટું લખી એટલે પેલા આમ જીન થાય આપણે જીન પેલી રીતે આવે ને ભાઈ એવું કોઈક અલગ અલગ થઈ ગયું એટલે લા એટલે કે આ ના ચાલે કે તમે કરાવી ના આવો કે હવે પાછું જવું પડશે એટલે દર ફે મારે તો આવું ના આવું હોય દર ફે રવિને પૂછવા હું રવિ હોય ને દર ફે 2 વાર ત્રીજા ધક્કે જ અમુક થાય બાકી તો અમુક થાય જ નહીં પહેલા આ સુધી મારા રેકોર્ડ જેટલી અમે પાસ ઘટાયા કદી જિંદગી મારા પહેલી વારમાં તો નહીં જાય 2 વાર ત્રણ છેવટે 2 ધક્કા તો થાય જ આ બીજો જ છે ને જો હજી કહીએ જો આ તો બીજું નીકળે ના આ તો કીધું જ છે કે બધું મેં કીધું પૂછી લીધું પહેલાં કમ્પ્લીટ ને બધું તો કે આ બીજું બધું તો કમ્પ્લીટ જ છે ખાલી આ પ્રોબ્લેમ હું આ પહેલાં કહ્યું કે પાવ ધક્કો ખાવા પડે મારે બોલ ભીડ કશું નતું નંબર આવ્યો ને આવતી બોલ હવે આપણે જાવ ને તો ભીડ હશે તું જોજે હા એવું થવાનું જોઈ લેજે પાસ નીકળી જાય શાંતિ રા આ રોજ યા ભાડા ખર્ચીને કંટાળો આવે પાસમાં શાંતિ આપણે આ પાસ કઢાવીએ તો એમાં તો બધી જગ્યાએ ફ્રીમાં જવા મળે આપણે ના લાચવાનું એડ્રેસ હોય ને તો આપણે જે સિદ્ધપુરનું લખાયું ને તો સિદ્ધપુર જ જવા મળે બધે જવા મળતું તો બધા એવું ના કરે કે હાલો ભાઈ પાસ ઘડે આવે તો ફરે જઈએ જોન તો ફરું જોવા ફરું તો ફરે જઈએ કે એવું હોય એવું તો મને તો એવું શું હતું ખબર હે કે આપણે પાસ કઢાયા તો બધે ફ્રીમાં જવા મળે ના એવું ના હોય એવું હોય તો બધા એવું જ ના કરે કે હાલો ભાઈ આપણે પાસ ઘડાવી દઈએ એકવાર પટી વાળો ફરો ભાઈ બિંદાસ આપણે તો આ તો મને એવું લાગ્યું કે સ્ટુડન્ટ પાસ હોય ને એટલે ના સ્ટુડન્ટ પાસમાં જેવું હોય તો એટલે લોકેશન તો આલેલી એમનું નિહાળ હોય નોમ આલેલું હોય એટલે બસ એટલું જ હોય બાકી બીજા બધે ના જવા મળે તો એ જગ્યા સુધી જ ફ્રી હોય ને ખાલી એ આપણી ભૂલ હતી હવે ઓનલાઈનમાં આપણે ભૂલ કરી હતી એટલે પેલા ભાઈએ તો કીધું તું લા પણ મેં કીધું કાઢતો વાંધો નહીં એટલે મેં કીધું વાંધો નહીં આ વાતો આ તો 2માં અલગ પાપતી મેં જોઈ જ નહીં કે પાપતીમાં આવું નામ મારે કશો વાંધો નહીં હેડો ફેરતી જઈએ હવે આપણે નસીબમાં ધક્કા ખાવાના લખેલા જ હોય દર ફેર રાતનું નહીં દર ફેરનું હોય તો આ વખતે શું લે ખાલી જાય હવે જઈએ ત્યાં ફરી પછી હવે પાલા હમ કરીને આવીએ પેલા જઈએ લાલવાણી જઈને હમ કરીને સુધારીને પછી પાછા ફેરતી જઈએ બસ સ્ટેશન કમ્પ્લીટ હવે આપણે તું ચેક કરી લે તારી રીતે ચેક કરી લેજે કે આ નોમ બરાબર છે કે નહીં નકર લાલવાણી વાળા પાવતી લાલ દઈશ ને કે પાવતી જો સેમ કરી નાખો આવું કે કે પાવતી આવું સેમ જ કરી નાખો તો ખોટું પછી ધક્કા ખાવાના એને કે મેં પૂછી લીધું એટલે વાંધો નહીં કે આટલી ભૂલ ખાય એટલું કરી દે પછી કમ્પ્લીટ તમે પાસ આલ દઈએ કે કોઈ નહીં એટલું કાઢી દઈએ પછી આવીએ પા વરસાદ હવે તો વરસાદ આવેલો જ છે એક વાર તો છોડ્યા બીજી વાર નહીં છોડે આપણને હવે તો પલાળી જ નાખશે જોજે ભાઈ હાડો ત્યાં જઈએ હવે લાલવાણીમાં તો મિત્રો પાસનો તો કોઈ મેળ આવ્યો નહીં કંટાળી ગયા પછી ઘેર જઈ નહીં જોઈને આવ્યા આજ તો બહુ કંટાળી ગયા પાસનો કોઈ મેળ જ ના આવે ઘણું ખબર જ ના પડી હવે ચા પીવા જઈએ રવિ આવી ગયો કારણ ક્યાં કંટાળે ના તો જોરદાર બીજો ધક્કો ખાધો ને બીજા ધક્કામાં મેળ ના આવે જમીનની આવું થાય જઈએ કાલ પર મેળાવા સારું કાલ ભાવ હજી સહી સિક્કા કરાવવા જવું પડશે ભાવ સહી સિક્કા એટલે કીધું પા એટલે તો કીધું કે પા કાલ જાજો કે આવજો એટલે સહી સિક્કા આવે ચોકન કરાવવા જવાનું સહી સિક્કા ચોકન કોલેજમાં જવાનું એ કોલેજ જ ને તારે થઈ જતા સહી સિક્કા આવે દવું કામ ઘટાડે સહી સિક્કા ફેરથી કરાવવા પડે ને ધક્કો ખાવાનું હવે કેટલા કંટાળી ગયા પાસનો તો બહુ ત્રાસ છે પાસનો જો ત્રણ ધક્કા ખાધા મેં નતું કીધું પાસનો મેળ આવશે જ નહીં મેળ આવતો જલ્દી અમારે કરવું થાય પાસને તમારે લેવું જ નહીં આપતું હવે જઈએ ચા પીવાડો રહી ચા પીવા જવા દેજો પેલા કારણ કે માથું દુખાય નાયા તો એમ ફ્રેશ તો ત્યાં થોડા પણ ચા બા પીએ હવે મિત્રો ચા આવી ગઈ હવે થોડું સારું લાગે ચા પીધા પછી કાકા માથું એવું દુખાતું જોરદાર માથું દુખાતું કઈડા તું ઉપર પૂછજે ખાલી અને પેલા કંટાળ્યું ત્રણ ધક્કા ખાતાને ફોન કરવાનો ફોન ના ઉપાડ્યો અને ખબર છે આ કંટાળી જવાના આગે લીધા હોતા તો એવું જ થાય પાછા રહીડો હતો અંગાર સારું હતું આમ તો આ ભમરો કઈડી ના જાય રહીડો અંકા તો બધું એના ખબર પડે ને અમારે રવિને બધું કહી દે કે આ એકમાં બધું કહી દે મને ધક્કો ના ખાવા દે એમ જેમ બને કરણને પૂછાય કારણ કે કંટાળી આપણે જોરદાર કંટાળી ગયા સારું રવિ તું ના આવ્યો આમ તો ધક્કા ખાય અમે પાંચ વાટા પડે કરા થોડા પડી જાય બહુ ના પડ્યા થોડા પડ્યા હતા તું તો મજા આવે તારો પણ હવે ફોન ચમ નતો ઉપાડતો હુઈ ગયો તો કેવું તમને કીધું ફોન ના ઉપાડતા સાયલેન્ટ કરીને મૂક્યો તો એમ સાયલેન્ટ કરી હોય તમે ફોન ઉપાડે નહીં મેં હુઈ જ લાગે મેં કીધું રાતે આપણે જ્યાં બધા એક જ જેવા આ તો હું વાત ના હું કે રોજ હુઈ જવું હું નહીં જતો અલા મને 3 વાગે ઊંઘ આવતી હતી મેં તો હુઈ જવું હમણાં તારો ફોન ના આવ્યો એટલે પછી જઈએ ઊંઘી મજા આવે બહુ મજા આવે બપોર ચાર ઊંઘ આવો રાતે જાવ મોડા સુધી જાગીએ એટલે બાકી ઊંઘ નહીં આવતી બીજું કાંઈ 11 વાગે હોઈ જા તો બપોર તો ઊંઘ ના આવે તાંડા મારે રાતે મોડું મજા આવે ભણું અમારા સચિન ભાઈ આવ્યા અને આ બાજુ આવ્યા આવશે જો ખાલી હોય ફૂલ બાકા ચીકી એમની તો સિનિયર પર્સન છે
બધું એ જંભાળે આટલા બધા કરાક હોય ને એ જંભાળે પેલા મોહ છેલા 6-7 જણા મોહ છે પણ બધાને કોમે કરશે શું કેવું સચિન મોજ હા જો મોજમાં જો સચિનભાઈ મારા જણા જોતા હા તો મિત્રો અમે બજારથી નવા આવી ગયા ચોકમાં આવી ગયા બધા અમારા ભોણાભાઈ આવી ગયા ચોકમાં આવીને ભોણાભાઈ ના હોય ને તો ભોણાભાઈ ના કહેવાય રે શું કેવું ભોણાભાઈ ઘણા દિવસથી તમે ગીત નહીં ગાયા તો ગીત તો ગો એક જલ્દી ગીત ગો શર્માવો નહીં આપણે આ કરણ અર્જુનમાં ગઈ નાખો ગીત આડો ગઈ નાખો જલ્દી ગીત ગાય જલ્દી ગમે તે ગીત જલ્દી ફટાફટ મારા ભોણાભાઈ જબરજસ્ત બાજુમાં જા એટલે એના દર્શનમાં થોડો સપોર્ટ આવશે ના ગાય હા જોડે આડો આ ભોણાભાઈ આડો જલ્દી ગીત ગા જોરદાર ગીત ગાય મારા ભોણાભાઈઓ ગઈ નાખો ગીત મંદિરમાં જઈ માગું બધી મન તો મટી વાહ ભોણાભાઈ વાહ રમ જોડે હું ગામો મોગે ટમલે પટી ગયું હજી 2 સેકન્ડ નો ગીત ગાય પટી ગઈ આ ગાય પર બેહાડ દો ને બોલે ગાય પર દેવ બીજું કઈ જા બીજું ગા હવે બીજું ગા ઈચ્છા એને કઈ નાખ ગા જલ્દી વિચાર સોળા મારા ભાઈઓ બગડે તો સીન જોવા જેવા થાય પાડી ગયા મારા ભાઈઓ બગડે તો છે ને જોયા થોડો જેવા ગાડો લાગે. જોરથી ગા જરૂર ગાડી અમારા ગાડીઓ વાળા ખોટા ડાન્સ ડાન્સ કર ડાન્સ કરે એવો ડાન્સ કર જોઈ વિડીયો તો જોઈ ને નહીં જોઈ લા મસ્ત નાચ્યા નાચેલા હોય મસ્ત નાચ બતાવો હમણાં કાલ બતાવો એટલે પરમદાર નાચ્યો ભોણાભાઈ અમારા પરમદાર ડાન્સ કરશો જોરદાર ડાન્સ કરો ભોણાભાઈ આપણે બધી રીતનો ઓલરાઉન્ડર ભોણાભાઈ પેલા કપડા લેવા જવું પેલા ઘર હું કારણ તો જઈને આવ્યા MBA કપડા વાળા મસ્ત કપડા મસ્ત કપડા નહીં હા આ ગાયબ કરે નહીં કોણ કશું મારા જોડે એ આશીર્વાદ આલ હમણાં શિક્ષણ માં છે કેટું માં હીરો પાવો ઘણા દિવસે આ વિડીયો મેં કામ અમદાવાદ જતો રે ઘણા દિવસે અમે તો ચોક ખાલી લાગો છો બધા છોકરા રમતા રોજ વાંચે બધું ખાલી હવે અત્યારની છોકરા બધા શું કરે ખબર ફ્રી ફાયરમાં પડે પબજી નહીં ફ્રી ફાયરમાં કોઈ નવું આવ્યું કોક ફ્રી ફાયર ચાલુ આખો દાઈ એમાં ઘરની આગળ બે હારી ગયો જશે બધા ફ્રી ફાયર ચાલુ કર આખો દાઈ રમ કરે રમવા તો ગોડા મરદો વાળી ગેમ રમવા આવું ફ્રી ફાયર શું રમવાની કાટું ગેમ ફાયર આપણો કાર્ય બધા નવાળે પીછો બધાને જ બેહાડે આખો દાડી ફ્રી ફાયર મોબાઈલ કશું નહીં રાતે ફોન લાવે એનો ઓનલાઈન ઇન્સ્ટા પર રાતે બહાર નહીં આવતા ખબર કે આ લોકો આવું કરશે એને કીધેલું બધું ગયા ને તો ફોન તારા ઇન્સ્ટા માર દે મેં મૂન રેડો અમે માર દેવો સરસ લાગી પાણી પીવું તો અમે જઈએ હવે પાણી પીવા કેમ કે ખોટી 10 રૂપિયા પાણી બોટલ લાવીએ તો પેટ તો કોઈને ભરાય નહીં પાણી યાર બહુ જોવો આપણને તો 20 વાળી બે જોવો બે જો સાચી વાત તોય પેટ જો એવું ના ભરાય 40 રૂપિયાથી અહીંયા મફતમાં ના પીતા એ પાણી આ જોયે બહુ ઠંડુ એ આ લોકો તો એક હલા તમે એ રમોલા દડી ગોતો અલા આમ દડી ગોતો હો લા પડશો હમણાં વાગશે મેં એવું ચોકમાં ચમ કોઈ દેખાતું નહીં તમે બધા એ રમવા એમ ને અમે બધા દડી વધીએ તો જીમીથી હંતાઈ જાય ને આ બહાર જોઈ જો મોજ પકડીને આવું કો જીઓ એ બાના કલા અરે જો આ હંતાઈ ગયો આ પથ્થર પડશો અંદર આ ચોમાસામાં અંદર હાફ પેઈ ગયો છે ભોણા કઈશે હાપો એ દડી આલે લા આઈડિયા ના ગોતી કો તો દડી આલે ભૈયા એ દડી આવી લા વિમલ લેતા આવો દડી આલે જલ્દી નહીં જવું લેવા દડી નહીં લેવી અમાર જોડે આવી જો તો રમો તો ચોકમાં હા તો જઈએ પાણી પીવા હાથી પર આપણે દોઈ જઈએ તો અમે આવી ગયા પાણી પીવા આવે પાણી પી લે પાણી જેવું ઠંડુ ગરમ હલા બહુ ઠંડુ શરદી થઈ ગયા તો સૈડા પી કક નહીં પીક તો બહુ ઠંડુ લાગે ને એટલું ઠંડુ જોરદાર ઠંડુ તો પેલી બાજુ બીજું આવતું હશે લા એ બાજુ જવું પીવા પેલી બાજુ આવતું હશે બીજું પીવા જવું એ બાજુ આ દેખવા દેજે મને એવું ઠંડુ કે હા બહુ ઠંડુ હલા મેલ દે બંધ કર દે હા પેલી બાજુ જઈએ પીવા થઈ જાય બંધ ખેંચ
હા કુપોષણ નથી તું કોના કે તું બે એક જ જેવા આવો બે થી બે ખૂબ પોષણ રહ્યા શું કેવું કર નાખી કરા એક બ્લોગમાં નહીં દેખાનો અવાજ કને કઈ ખબર નહીં ભાઈ આપણે તો કણ પીએ તો કણ મસ્ત ઠંડુ પાણી આવશે ના ના તો કમ્પ્લીટ આવેલા નસીબ ના એ તો અમે કેટલી વાર સારું જોયેલા મસ્ત પાણી એવું અને પાણી આખું અલગ આવે આ મસ્ત જગ્યા નહીં બોલ આ રહ્યું ને જો એલોવેરા હડખું કેવા હડખું આપણા ગુજરાતીમાં હડખું કેવા યાર એ બિલાડી આવી એ દોડી શું જતી રીલા જતી રીલા બેંક ઓફ બરોડા પેલું ગીત નતું ગીત કયું બેંક ઓફ બરોડા મેં ખાતો ખુલવાયો વાય બહુ ઠંડુ રેડ્યા કેન્ટીન બહુ ઠંડુ પીવું એવું નહીં તો પીવું તો પડશે લે એ પકડ દે હું પી લઉં બહુ ઠંડુ હતો પીવું આપણે ચોકન ગરમ આવતું હશે ઓની અંદર ગરમ આવતું હશે ઓની અંદર પી લો ઓની અંદર ગરમ આવતો છે બાબુ આ ધોવાનું લાગટુ લોકો આ લાગે ઊંઘ પાડે બહુ ઠંડુ રેડ્યા બસ શું બોલ્યા ભાઈ બે કટિંગ ના મળે અહીંયા આખી જ મળે આ ગેંગ આવી ગઈ અમારી ફ્રી ફાયર રમવા વાળા भाई या तो तू गुजराती बोल ले या तो हिंदी बोल ले मिक्स मत कर भाई तू बोले बोली जो बोलो बोलेला ढेर नहीं बोली आज वाह जो हम ना दे तो हमारे पानी तो यार मजा ना आई दो आओ કરી ખબર સ્ટોકમાં જઈને પડે એવું ખાવું પછી થોડી વાર રહીને પછી વિડીયો બનાવવાનો બાકી આપણે ખબર પાટણ ફણી બંધ મેળવવા માટે હાલા શોર્ટ વિડીયો તો બનાવ્યો એક વિડીયો સ્ટોરી મને યાદ આવે એ બનાવી દેવા આપણે હા ઘરે બનાવો કે ચોકમાં બનાવો જે બનાવો હોય તો જોઈએ યાર ને તેજનું રહે એટલું કરીએ હા જો અંધારું થઈ જાય તો ઘેર બનાવશું આજવાળું રે લાગે કમ્પ્લીટ બની જાય આવું બનાવી દેવા ચોકમાં શું કહેવું હા તો ગાઈસ અમારા શોર્ટ વિડીયો બની ગયા કેમ કે અમે 9 વાગે પાટણ ફણીબામાં વિડીયો જે નાખીએ એ 9 વાગે તમને ટાઈમ વધેલો જ છે એમાં કેટલા વર્ષોથી અમે નાખતા જઈએ 2 વર્ષ થાય 8મા મહિનામાં એમાં તો ટાઈમ વધેલો જ છે છેકથી આ 9 વાગ્યાનો ટાઈમ અમે નહીં છોડ્યો કદી બાકી અમુક ટાઈમ અમે છોડ્યા છે પણ 9 વાગે તો મેળવી જ દઈએ એટલે ગમે તે કરીએ ભલે અમે બહાર જવા ને તો 9 વાગે તો એક તો વિડીયો બનાવી દઈએ પણ 9 વાગે મેળવવા માટે અમારે હવે ખાવા જવું ભાઈ ભૂખ લાગી નાસ્તો નહીં કર એટલે જ નાચી વાત નાસ્તો નહીં કર એટલે ભૂખ લાગી હું આજે વહેલા ભૂખ ચમ લાગી પડેકા લેતા પડેકા તાર તો ખાવાના તાર તો બોલવાનું જ નહીં કશું બિસ્કીટ પડેકા ખાવાય કે ભાઈ ઘેર જવું ઘેર જઈને ખાઈ આચી વાત પડેકા ઘરે જવું હાલ જવું કે થોડી વાર રહીને
અમારે હાલ આપણા વિશાલના હજી વિડીયો નાખવા જવું પડશે ને આપણે યાર. હવે વિશાલને હવે એની આઈડીમાં વિડીયો નાખવા 8 વાગે અમારે નોકરી બધી લઈએ અમારે તો ભલે ગમે તો હોય ને તો 8 વાગે એટલે અમારે વિશાલને તો પહોંચી જ જવું પડે. કેમ કે વિશાલને એના ઘરાકી હોય ને એટલે અમને કહી દે કે તમે આવી જાઓ નાખવા માટે. એટલે અમે એમ તો પહોંચી દુકાને જવું પડે અમારે. બધું અપલોડ બધું અમે અંબાડી બધું અમે જ અંબાડીએ. એ બનાવવાનું એના ખાલી એડિટ બધું કરણ કરે અને ટાઈમ બધું પહોંચી જાવ 9-8 વાગે મિલવા. એ 8 વાગે મિલે અમે 9 વાગે મિલીએ. એટલે બે અલગ અલગ ટાઈમ હોય ને એટલે મજા આવે. બે અલગ અલગ હોય એટલે બી હંગાત આવે તો બધાને કે આવી જાય. એટલે રાહ ના જો પેલા આમ રાહ જો બધા કે 8 વાગે આવ્યો અને 9 વાગે બીજો એક વિડીયો આવશે. એટલે ગેંગ હજી એ અમે જ બેહીએ. શું કરે એ લોકો? એ સોનું ચડ્ડી કાઢી કેટલા વાગે? 8 વાગો હોય 7:25 થી હજી ચમ હાડા હાથે તો આટલી વહેલી ભૂખ લાગી યાર. તો એમ કરી આપણે ખાઈને આવતા રહીએ. પછી પા વિશાલના તો હજી એવું કરવું તો એવું કરીએ. હા તો હેડો ખાવા જઈએ તો. હા તો ખાઈ લઈએ હેડો.